યસ સર, ગુડ ઇવનિંગ. મેં સારથી કન્સલ્ટન્સીનો કોન્ટેક્ટ કર્યો હતો, તો મેં આજે અપ્લાય કર્યું છે. તો સેમ મને નેક્સ્ટ ડેના એ લોકોએ ઇન્ટરવ્યુમાં કરેક્ટ કરી હતી અને ઇવનિંગમાં મને જોબ એપ્લાય થઈ ગઈ હતી. ત્યાંથી ઓન ધ સ્પોટ મને જોબ મળી ગઈ હતી. નેક્સ્ટ ડે મારું ઇન્ટરવ્યુ કન્ફર્મ થઈ ગયું હતું. સો મારું જ્યાં ઇન્ટરવ્યુ હતું ત્યાં બી મને બહુ સારો રિસ્પોન્સ આપ્યો હતો સારથી કન્સલ્ટન્સી એન્ડ એમઝેડ સરમાંથી ને એમઝેડ ફિટનેસ હબમાંથી. તો મને પોઝિટિવ વાઇબ્સ હતી બંને સાઈડથી અને સપોર્ટિવ સ્ટાફ હતો સારથી કન્સલ્ટન્સીનો આપણે. અને બોથ સાઈડથી મને રિઝલ્ટ સારું મળ્યું છે. લાઈક બીજી જગ્યાએ હોય છે તો આપણને ઇન્ટરવ્યુ માટે બોલાવે છે, ધેન મને 2 days પછી કોલ કરશે એ રીતનું હોય છે. બટ આપણે ભાવિન સરનો બી સપોર્ટ હતો કે એને કરેક્ટ બધું કરાવ્યું હતું. ત્યાં કોલ કરીને ડાયરેક્ટ સર જોડે વાત કરીને મારું ઇન્ટરવ્યુ જ કન્ફર્મ થઈ ગયું હતું અને નેક્સ્ટ ડે મારું જોઈનિંગ બી થઈ ગયું હતું. હા સર, મુરરાજ સર તરફથી મને 110% સપોર્ટ હોય છે. લાઈક મને અત્યારે જીમમાં જ ઘણી જગ્યાએ એવું હોય છે કે એઝ અ ગર્લ વર્ક કરવું થોડું હાર્ડ હોય છે. બટ મુરરાજ સર તરફથી ફેમિલી એટમોસ્ફિયર બેકગ્રાઉન્ડ મળવામાં આવ્યું છે, જેથી મને કમ્ફર્ટેબલ છે. એઝ અ સ્ટાફ, એઝ અ ઓનર, બધી સાઈડથી મને કમ્ફર્ટેબલ ફીલ થાય છે. સર, સારથી કન્સલ્ટન્સી તરફથી બી મને સારો એવો એક્સપિરિયન્સ થયો છે. લાઈક હું 10 to 12 યર્સથી કન્ટિન્યુ જોબ કરું છું, બટ મને સારથીમાંથી જે રીતે મળી છે જોબ એ રીતે હજુ સુધી ક્યારેય એક્સપિરિયન્સ નહોતો થયો.